श्रीमत् करुणा सागर महाराज की जय। कैवलय धाम की श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल दयावंत अनंत गते जिनु गवन संत संग शोभितम् गगनयोडगन चंद्र शोभे अनंग छवि सुरत जन लोभितम् कलाखट दश मेध्य पुराण सिद्धि अष्ट चरणे वसे देव चतुर्दश सेवा कारण लाए आप सुर धाम से। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री अहिया प्रातःकाल उपासना अंतर्गत गुरु स्तुति ने विषे परम गुरुना चरण में वंदना करे परम गुरुना महिमानु वर्णन करता कहे छे કે દયાવંત અનંત ગતિ જીનું ગવન સંત સંગ શોભિતમ। આપણે કોઈ પણ ઈષ્ટદેવને પ્રણામ કરીએ ત્યારે આપણા અંતરની અંદર ઈષ્ટદેવના મહિમાનું સ્મરણ કરીને પ્રણામ કરવાના છે। ખાલી આપણે માથું નમાવીએ एक सारू छे, संस्कार छे, परंतु जेमने प्रणाम करीए छीए एमनी ओळखाण करीने एमनुं स्मरण करीने आपणे प्रणाम करवा जोईए। आपणे कोने प्रणाम करीए छीए एनी आपणी पासे ओळख होवी जोईए, एनी आपणी पासे समजण होवी जोईए કે જેમને પ્રણામ કરીએ છીએ એ કોણ છે। ખાલી નામ નહીં, ખાલી બાહ્ય સ્વરૂપ નહીં, પરંતુ એની ગતિને સમજીને આપણે પ્રણામ કરવાના છે। તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રણામ કરે છે અને કહે છે કે દયાવંત હે ગુરુ મહારાજ, आप दयावंत छो, बहु दयाळु छो। तो ये व्यक्तिनी एक ओळख होय छे। जे माणस सेवाभावी होय तो આપણે વ્યક્તિને માત્ર શરીરથી નથી જોતા પણ એના કાર્યોથી જોઈએ છે। એ એમની ઓળખાણ છે। તો અહીંયા કરુણાસાગર મહારાજની ઓળખાણ નારાયણદાસજી મહારાજ શ્રી આપે છે, કારણ કે એમના સાનિધ્યમાં રહ્યા છે। એમની ગતિનો એમણે અનુભવ કર્યો છે। તો કહે છે કે દયાવંત કરુણાસાગર મહારાજ એ દયાવંત છે, દયાના સાગર છે। એમણે આ વિશ્વની અંદર દિવ્ય દેહ ધારણ કરીને મહાન કરુણા કરી છે। જીવોના સામાન્ય કાર્યો તો કર્યા છે, કોઈ દુખી હોય તો એના સામાન્ય દુઃખોને તો દૂર કર્યા છે, પરંતુ જગતના જીવો જે જન્મ મરણના ત્રાસથી દુખી છે
એમાંથી છોડાવવા માટે એ આપણા ઉપર કરુણા કરે છે. અને કરુણાસાગર મહારાજની કરુણા વિના આપણને આપણું પોતાનું સ્વરૂપ ઓળખાશે નહીં, આપણા માલિકની આપણને ઓળખ થશે નહીં, ત્યાં સુધી આપણું જન્મ મરણ ટળવાનું નથી. આ જગતનું સર્જન કોણે કર્યું છે? જેમાં અનેક મત છે. ખરેખર જગતના સર્જનહાર એક જ છે, છતાં પણ માન્યતાઓ અલગ અલગ છે. એનો મતલબ છે કે દરેકની પાસે સાચી સમજણ નથી. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે કરુણાસાગર મહારાજ દયાળુ છે, દયાવંત. જગતના જીવો ઉપર દયા કરે, દિવ્ય દેહ ધારણ કરે, જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. કરુણાસાગર મહારાજ શ્રી કહે છે કે જબ નિજ પતિ કરુણામયે દયાવંત દલહેર, अपने हूँ अंश उबारन पठेव पुरुष कुबेर. વિશ્વના જે સર્જનહાર છે એ પણ દયાળુ છે. જબી નિજ પતિ કરુણામય, વિશ્વના સર્જનહાર સતકૈવલ સાહેબની જ્યારે કરુણા થઈ, આ જગતની અંદર જોયું કે મારા અંશો સંસારમાં ભટકે છે, મને ભૂલીને, કોઈ પણ માતા પિતા હોય એનું બાળક એને ભૂલીને ક્યાંક ભટકતું હોય અને એને ખબર પડે કે મારું બાળક ક્યાં છે, તો તરત જ એમના માટે કોઈ માણસ મોકલે છે. એવી જ રીતે વિશ્વના સર્જનહારે જોયું આ જગતની અંદર કે મારા અંશો આ જગતની અંદર મને ભૂલીને ચારે બાજુ ભટકે છે. ઘણા જીવો સંસાર સુખનો ત્યાગ કરી પરમેશ્વરને પામવા માટે ભજન કરે છે, છતાં પણ માલિકને મળી શકતા નથી. કારણ કે આ જગતની અંદર માલિકની સાચી ખબર જ કોઈને નથી, તો ભક્તિ કરીને પણ માલિકને કેવી રીતે પામી શકશે? એટલે સર્જનહારે પોતાના સાનિધ્યમાંથી પોતાના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગરને હુકમ કરી અને આ વિશ્વમાં મોકલ્યા છે કે તમે જગતમાં દિવ્ય દેહ ધારણ કરી અને જાઓ અને જગતના જીવોને મારી સાચી ઓળખાણ કરાવો. એટલે અહીંયા નારાયણદાસજી મહારાજની કહે છે કે કરુણાસાગર દયાવંત છે. એ સાચી દયા છે કે આપણું કલ્યાણ કરવા માટે પધાર્યા છે. અનંત ગતિ જીનું, જેમની ગતિ અનંત છે, કરુણાસાગર મહારાજની ગતિની ઓળખ એમના જ્ઞાન દ્વારા થાય છે. એમનું સ્વરૂપ કેવું છે એમના જ્ઞાનથી આપણને સમજાય. એવું નહીં કે માત્ર એમણે શરીર ધારણ કર્યું છે એવું જ એમનું સ્વરૂપ છે. એ કરુણાના સાગર છે. જગતના જીવો ઉપર એ મોક્ષ રૂપી કરુણા કરે છે અને એમની કરુણાથી આપણને વિશ્વના સર્જનહારની ઓળખાણ થાય છે અને પ્રાપ્તિ પણ થાય છે. ગવન સંત સંગ શોભિતમ, આ પૃથ્વી ઉપર એ સંતોના સંગમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે એમની શોભા અદ્ભુત દેખાય છે. તમે કોઈ સારા માણસોની સાથે હોય ને ત્યારે તમારો પ્રભાવ કંઈક વિશેષ પડે છે. એમ અહીંયા દિવ્ય પરમ ગુરુ સંતોના સમૂહ સાથે જ્યારે વિચરણ કરે છે ત્યારે એમની શોભા અદ્ભુત દેખાય છે.
નારદાજી મહારાજ શ્રી કહે છે કે ગગન ઉડગન ચંદ્ર શોભે. ગગન એટલે આકાશની અંદર, જે ઉડગણ એટલે તારાઓ છે. રાત્રે આપણે અંધારામાં જોઈએ ત્યારે આકાશ તારાઓથી શોભતું હોય છે, અને એમાં ચંદ્રનો ઉદય થાય તો તારાઓની વચ્ચે ચંદ્ર વધારે શોભાયમાન લાગે છે. આમ તો ચંદ્ર નું સ્વરૂપ બહુ શીતળ છે, એટલે રાત્રે જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર હોય ત્યારે આપણને જોવાનું બહુ ગમે. સૂર્ય આપણને ઘણો પ્રકાશ આપે છે, પણ એના સામે જોવાનું નહીં ગમે. હો, એમ ઘણા ઘરની અંદર છે ને સૂર્ય જેવા હોય, જેના સામે જોવું આપણને ગમે નહીં. અને ઘણાના ચહેરા ચંદ્ર જેવા હોય, શીતળ હોય, જેનો સ્વભાવ, એનો ચહેરો જોવો ગમે છે. સુંદર હોય પણ સૂર્યમુખી હોય ને તો ના ગમે. પરંતુ જેનો સ્વભાવ ચંદ્રમુખી હોય ને, ઘણાના નામ તો ચંદ્રમુખી રાખે પણ સ્વભાવ સૂર્યમુખી જેવો હોય, તો ચંદ્ર એ સૌમ્ય છે, એના દર્શન કરવાનું આપણને ગમે. અને ચંદ્રના તમે દર્શન કરો ને તો તમારા મનને શાંતિ મળે છે. આ તો પંખા ચાલે છે નહીં તો ખબર છે ને સૂર્ય કેટલો દૂર છે તો અહીંયા બેસાતું નથી, એટલો એનો પ્રભાવ છે. પણ જરૂરી છે. હા, સૂર્ય જરૂરી છે અને ગરમી પણ જરૂરી છે. એ ના હોય તો પણ આપણા જીવનનો નિર્વાહ થતો નથી. મોટામાં મોટો લાભ તો સૂર્યનો પ્રકાશ. અંધકારમાં કેવી રીતે જીવાય? તો આજે જે પ્રકાશ છે સૂર્યનો છે, અને રાત્રે લાઈટ થાય ને એ પણ સૂર્યની જ છે. સૂર્યના પ્રકાશમાંથી જ ચાર્જ થતી હોય છે. એટલે સૂર્યનો પણ મોટો ઉપકાર છે. અને એની ગરમી વગર તો આજે અનાજ છે ને કોઈ પરિપક્વ થતા નથી. આપણા શરીરની અંદર પણ અગ્નિ છે, જઠરાગ્નિ, ત્યારે તો પાચન થાય છે. એટલે સૂર્યના વગર પણ આ જગત ચાલી શકતું નથી. અને ચંદ્ર છે એ શીતળતા પ્રદાન કરે છે, તો એ ખાસ કરીને રાત્રે એનું કાર્ય કરે છે. સૂર્યનો પ્રભાવ ન હોય ત્યારે ચંદ્રનો પ્રભાવ હોય છે. તો રાત્રે ચંદ્રોદય થાય, એની જે શીતળ રોશની હોય છે એ રોશની વનસ્પતિ ઉપર પડતી હોય છે. આપણે તો હોઈ જઈએ ગોદડું ઓઢીને, એટલે આપણા ઉપર તો કઈ પડે. પહેલા લોકો રાત્રે બહાર સૂતા હતા ચંદ્રની છાયામાં, શીતળતામાં, તો લોકોને એનો લાભ થતો હતો. પણ આજે તો બધા રૂમમાં એસી ચાલુ કરીને હોઈ જાય તોય એને ઠંડક મળતી નથી. જ્યારે ઉઠે ત્યારે તો અકળાતા જ હોય છે. એટલે ચંદ્રની જે શીતળતા છે વિશેષ વનસ્પતિ ઉપર પડે છે. એટલે વનસ્પતિની અંદર ઔષધિ ગુણોનો વિકાસ થાય છે. એટલે તો દરેક વનસ્પતિ આપણા માટે ઔષધિ છે. અને આપણને જ્યારે રોગ થાય, શરીરમાં પીડા થાય, ત્યારે ઔષધિનું સેવન કરવાથી આપણને શીતળતા મળે છે. આ શીતળતા ચંદ્રની છે, એના ગુણોની છે. એટલે ચંદ્ર આપણને શીતળતા પ્રદાન કરે છે. અને રાત્રે જો તારાઓની વચ્ચે ચંદ્રને જોઈએ ને તો અદ્ભુત લાગે છે. એવી રીતે અહીંયા દિવ્ય પરમ ગુરુ સંતોના સમૂહ વચ્ચે ચંદ્રની જેમ શોભાયમાન લાગે છે. આગળની ચોપાઈમાં નારદાજી મહારાજ શ્રી કહે છે, કલા ખટદશ નિધ્ય પુરાણ સિદ્ધિ અષ્ટ ચરણે વસે દેવ ચતુર્દશ સેવા કારણ લય આપ સુર ધામ સે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કરુણાસાગર બાપજીના ચરણોમાં વંદના કરી અને એનું દર્શન કરે છે કે આપ
આ જગતની અંદર જીવોનું કલ્યાણ કરવા માટે પધાર્યા છો, એવા દયાના સાગર છો, કરુણાના સાગર છો, પ્રેમના સાગર છો, વૈરાગના સાગર છો અને જ્ઞાનનાય સાગર છો. કલા ખટદશ વિભૂતિ પુરાણ. કરુણા સાગર મહારાજ શ્રી આ વિશ્વની અંદર દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. એ દિવ્ય દેહ સાથે એ 16 વિભૂતિ લઈને આવ્યા છે. જ્યારે બાલ સ્વરૂપની અંદર પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા, ગઈકાલે જે કથા કરી, ત્યારે હેતબાઈ માતા એમ કહે છે કે તમે આ જગતની અંદર સર્જનહારનું જ્ઞાન લઈને આવ્યા છો, એનો પ્રચાર કરવા માટે આવ્યા છો, તો એકલા કેમ છો? કરુણાસાગર બાપજી કહે છે કે હું એકલો નથી. સર્જનહારે આપેલી 16 વિભૂતિ સાથે લઈને આવ્યો છો અને વિભૂતિના માધ્યમથી આ જગતની અંદર હું સર્જનહારની ઓળખ કરાવીશ અને જગતના જીવોને એમની પ્રાપ્તિ પણ કરાવીશ. હવે પરમ ગુરુ કરુણાસાગરની ઓળખ એ છે કે 16 વિભૂતિ લઈને આવ્યા છે અને 16 વિભૂતિ દ્વારા જીવોનું કલ્યાણ કરે છે. જીવોના દુઃખને એ હંમેશના માટે દૂર કરી અને પરમ મોક્ષ પ્રદાન કરે છે. તો એની પહેલી વિભૂતિ છે નિજ પરમ મરમ. વિશ્વના જે સર્જનહાર છે, જગતનું જે કારણ છે, એનો જે મર્મ છે, એ એમની પહેલી વિભૂતિ છે કે આ જગતની અંદર આજ સુધી યથાર્થ રૂપે વિશ્વના સર્જનહારનું કોઈ સ્થાપન કર્યું નથી. દુનિયા એમ માને છે કે ભગવાન સગુણ છે, પણ હકીકતમાં એનું સત્ય સ્વરૂપ સગુણ નથી. આ જગતની રચના છે ને, એ પણ સર્જનહારનું સ્વરૂપ કહેવાય છે. કારણ કે જગતની રચનાથી જ આપણને સર્જનહારની એક ઝાંખી થાય છે કે સર્જનહારનો મહિમા સમજાય કે આવું જગતનું સર્જન કરનાર કરતા કોણ હશે. પણ આ જગત જેવા સર્જનહાર નથી, એટલે આકૃતિ વાળા સર્જનહાર નથી, દેહધારી સર્જનહાર નથી. કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત અને ફિલોસોફી છે, એની વિચારધારા છે કે વિશ્વના સર્જનહાર ક્યારેય પણ નાશવંત દેહ ધારણ કરીને આ વિશ્વમાં અવતાર લઈને આવતા નથી. જે કોઈ આવે છે એ જગતના સર્જનહારે દેવોનું સર્જન કર્યું છે અને જગતનું કાર્ય કરવા માટે જેમને જવાબદારી સોંપી છે એવા દેવતાઓ જ્યારે જરૂર પડે ત્યારે આ જગતની અંદર અવતાર લઈને આવે છે. એટલે એ અવતારો આ જગતની અંદર ધર્મનું સ્થાપન કરે છે અને અધર્મનું ઉત્થાપન કરે છે. સૃષ્ટિ ઉપર જ્યારે અત્યાચાર વધી જાય ત્યારે આ જગતમાં જીવોને જીવવાનું મુશ્કેલ થઈ જાય છે. એટલે જગતના સર્જનહારે પ્રથમથી જ દેવોને આ કાર્ય સોંપેલું છે અને એમાં જે મુખ્ય દેવ એ વિષ્ણુદેવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ 3 મહાદેવતાઓ છે. એમાં મુખ્ય કાર્ય વિષ્ણુને સોંપેલું છે. બ્રહ્માનું કાર્ય શરીરોની ઉત્પત્તિ કરવાનું છે. એક શરીરમાંથી બીજું શરીર જો બનાવવું હોય તો રજોગુણ સિવાય એક ઘાટમાંથી બીજો ઘાટ બની શકતો. સર્જનહારે 84 લાખ પ્રકારના શરીરો તો બનાવ્યા છે, એના અંકુરો બનાવ્યા છે, પણ એક શરીરમાંથી બીજું શરીર, માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, વૃક્ષમાંથી વૃક્ષ, આ પરંપરા જગત ચાલે ત્યાં સુધી ચાલવાની છે.
પછી એ કાર્ય કરવા માટે માલિક અહીંયા આવતા નથી રજોગુણ ધારણ કરીને, એટલે રજોગુણ પ્રધાન બ્રહ્માજીનું સર્જન કર્યું છે અને એ રજોગુણ દ્વારા આ સૃષ્ટિનો વિસ્તાર આગળ ચાલે છે. મનુષ્યની અંદર રજોગુણ આવે ત્યારે એના સંબંધો જોડાય છે અને એનો સૃષ્ટિ વિસ્તાર આગળ વધે છે, એની પ્રજાનો વિસ્તાર થાય છે. જો રજોગુણ ના હોય તો એને કોઈ સંતતિ થતી નથી, એને કોઈ પ્રજા થતી નથી. તો આ જે કોઈ પ્રજા છે બ્રહ્માની છે, કારણ કે બ્રહ્મા રજોગુણ પ્રધાન છે. એમના દ્વારા મનુષ્ય સૃષ્ટિનો વિસ્તાર થયો, ત્યાર પછી મનુષ્ય દ્વારા અનેક પરંપરા આગળ ચાલી છે. એક માંથી અનેક થયા છે. એક માતા પિતાના 2 સંતાન હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય. પહેલાના રાજા મહારાજાઓને તો અનેક રાણીઓ હતી, અનેક પુત્રો હતા, અને એકમાંથી અનેકનો વિસ્તાર થયો છે. વિષ્ણુનું કાર્ય એ પાલન પોષણનું છે. એ સત્વગુણ પ્રધાન છે, માટે કાર્ય કરી શકે છે. અને સત્વગુણ હોવાથી એને કોઈ પ્રજા થઈ નથી, એના કોઈ સંતાન નથી. પણ બ્રહ્માની જે પ્રજા છે એને જ પોતાની પ્રજા માની અને એનું પોષણ કરે છે. એમાં જગતની અંદર ઘણીવાર કોઈને સંતાન ન હોય તો શું કરવાનું? તો કે ભાઈના દીકરા હોય એ રીતે એમને પોતાના માની અને એનું પાલન પોષણ કરે, તો વૃદ્ધાવસ્થામાં એ જ એની સેવા કરતા હોય છે. તો અહીંયા વિષ્ણુ આ જગતની અંદર વારંવાર અવતાર લઈને આવે છે જીવોનું કલ્યાણ કરવા માટે, મતલબ ધર્મનું સ્થાપન કરવા માટે. આ પૃથ્વી ઉપર અનેક રાક્ષસો થઈ ગયા છે, દૈત્યો થઈ ગયા છે. તો એનો પણ એક સમય હોય છે, અને અમુક જે ભયંકર દેવતાઓ છે કે જે કોઈના વશમાં ન આવતા હોય, અગર તો આ જગતની અંદર પોતે ભગવાન થઈને ફરતા હોય, કારણ કે હિરણ્યકશિપુ એવો રાજા રાક્ષસ હતો કે પોતાની જ પૂજા કરાવતો, પોતાનું જ સ્મરણ કરાવતો. પરંતુ એમને ત્યાં એક ભક્ત પુત્રનો જન્મ થયો, પ્રહલાદ. અને એ જ્યારે વિષ્ણુનું સ્મરણ કરે છે ત્યારે એનો વિરોધ કરે છે કે આ જગતમાં મારું જ સામ્રાજ્ય છે, બધા મારું જ સ્મરણ કરો. અને વિષ્ણુના એક કટ્ટર દુશ્મન હતા, કારણ કે હિરણ્યકશિપુનો ભાઈ હિરણાક્ષ છે, એનો વધ વિષ્ણુએ કરેલો. ત્યારથી એનો બદલો લેવા માટે એમણે બધા જ દેવોનો સંહાર કરવા લાગ્યા, દેવો સાથે યુદ્ધ કરીને એને પરાજય કરવા લાગ્યા અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા લાગ્યા. એટલે આવા જે ભયંકર રાક્ષસો થયા. બાકી રાક્ષસો તો કાયમ હોય છે, આજે પણ કળિયુગમાં હોય, પણ એ સામાન્ય રાક્ષસોનું કશું ચાલતું, એ થોડો આતંક મચાવીને ચાલ્યા જાય છે પાપનું પોટલું લઈને. એવાનું તો નિકંદના સંસારમાં લોકો પણ કરી નાખતા હોય છે, કાયદા કાનૂન પણ કરી નાખતા હોય છે. એટલે પણ જે ભયંકર રાક્ષસો થયા, જે દેવોને પણ પરાજિત કરીને પોતાનું સામ્રાજ્ય ચલાવે છે, એનો નાશ કરવા માટે રાવણ જેવા વિષ્ણુ અવતાર લઈને આવે છે, સત્વગુણ પ્રધાન છે. અને મહાદેવનું કાર્ય સંહાર કરવાનું છે, તમોગુણ પ્રધાન છે. એટલે ત્રણેય દેવતા ગુણના અધિષ્ઠાન દેવતાઓ છે. આ જગતનું કાર્ય કરવા માટે એને 3 ગુણ પ્રધાન જવાબદારી સોંપેલી છે, એટલે આ સૃષ્ટિ ચાલે છે. પણ મૂળ સર્જન એ સર્જનહારનું કરેલું છે, એ સર્જનહાર ક્યારે આ વિશ્વમાં આવતા નથી, એટલે જગતના જીવો એને ભૂલી ગયા છે. એટલે સર્જનહારે જ આ જગત ઉપર કરુણા કરીને એમના સાનિધ્યમાંથી પરમ વિશેષ અંશ પરમ ગુરુને આ વિશ્વમાં મોકલ્યા છે. એટલે તો એમણે જ્યારે જગતનું સર્જન કર્યું ત્યારે જ પ્રથમ પરમ વિશેષ અંશ 2 પ્રકારે ઉત્પન્ન કર્યા. એક સૃષ્ટિનો પસારો કર્યો નિરંજન દ્વારા, અને બીજા એમના સાનિધ્યમાં રાખ્યા. એની ખબર જ હતી કે આ જગત એવું માયાનું બનાવેલું છે, એટલે સામાન્ય જીવો આ જગતની અંદર જશે તો એ માયાના આનંદમાં પોતાને પણ ભૂલી જશે
અને માલિકને પણ ભૂલી જશે. જ્યારે સામાન્ય પરિવાર હોય એની અંદર પણ સંતાનો હોય ને, એ પછી જો ભોગી બની જાય, વિલાસી બની જાય ને, તો એ પણ માતા પિતાને ભૂલી જતા હોય છે. એવી જ રીતે આપણે બધા જગતમાં આવ્યા અને માયાનો આનંદ કરવાની અંદર આપણે બેભાન થઈ ગયા. આપણે આંખો બંધ કરીને ચાલીએ છીએ, આંખો ખોલીને નહીં, એટલે ભૂલા પડ્યા છીએ. એટલે આ સંસારના ભોગ વિલાસની અંદર આપણે બધા આપણે પોતાને ભૂલી ગયા છીએ અને આપણા માલિકને પણ ભૂલી ગયા છીએ. તો એની ઓળખાણ કરાવવા માટે કરુણાસાગર મહારાજ કલ્પની અંદર એકવાર આવે છે, દિવ્ય દેહ ધારણ કરીને, અને બ્રહ્માંડની અંદર રહેલા 14 લોકમાં પણ જાય છે. બધા દેવતાઓને પણ એ માલિકની ઓળખાણ કરાવે છે. અને આ પૃથ્વી ઉપર 7 દ્વીપ છે, બધા જ દ્વીપોની અંદર એનું પ્રાગટ્ય થયું છે, એમનો દિવ્ય ઇતિહાસ છે, અને બધી જગ્યાએ એમણે માલિકની ઓળખાણ કરાવી છે. એટલે કરુણાસાગર આ વિશ્વની અંદર 16 વિભૂતિ લઈને આવ્યા છે. એમાં પહેલી વિભૂતિ છે કર્તા સંબંધી જ્ઞાન. આ જગતના કર્તા કોણ છે એનું જ્ઞાન લઈને કરુણાસાગર મહારાજ આવ્યા છે કે દુનિયાની અંદર અનેક મત છે, પણ સાચા સર્જનહારની ઓળખ કોઈને નથી. એટલે કરુણાસાગર મહારાજ શ્રી કર્તાના સાનિધ્યમાંથી પોતાના અનુભવ દ્વારા કર્તાની ઓળખ કરાવે છે. કારણ કે વિશ્વના સર્જનહારનો જે મર્મ છે એ જગતના જીવો ભૂલી ગયા છે. આ જગતમાં જે મહાપુરુષો થયા એમણે જે વર્ણન કર્યું છે ને, એમાં ક્યાંય પણ સર્જનહારનું વર્ણન નથી. જો સગુણ જે વર્ણન છે એ જગતની રચનાનું વર્ણન છે. સગુણ જેટલું પણ દેખાતું હોય એનું જે વર્ણન છે એ વર્ણન જગતની રચનાનું છે. એટલે કરુણાસાગર બાપજી એમ કહે છે કે જગતમાં જે વેદો છે, શાસ્ત્રો છે, પુરાણો છે, તો એ પુરાણોની અંદર જે લીલાઓનું વર્ણન છે એ જગતની રચનાનું વર્ણન કહેવાય. પણ આ શરીરની અંદર રહેલો જે અંશ છે એ કેવો છે અને કોનો અંશ છે એનું વર્ણન ક્યાંય પુરાણોની અંદર આવતું નથી. તો પરમ ગુરુ કહે છે કે બરની ગયે સબ બ્રાત. બધાએ શાનું વર્ણન કર્યો? તો કે બારાત. બારાત એટલે લગ્નની અંદર બારાત આવે ને, કન્યાને પરણવા માટે, જેને જાન કહે છે. તો બધાએ બારાતનું વર્ણન કર્યું છે, પણ દુલ્હા કૌકિનેન નરણિત. પણ આ જે બારાત છે એનો વરરાજો કોણ છે અને કેવો છે એનું કોઈ વર્ણન કર્યું નથી. એટલે આ જગતની જ રચના છે, જાન છે, એક પ્રકારની બારાત છે. પણ એ જગતનું સર્જન કરનાર, અગર તો બારાત કોના વડે હોય? વરરાજો હોય તો જ બારાત હોય ને. એમાં જગતના જે સર્જનહાર છે, જેમણે આ જગત બનાવ્યું છે, એ સર્જનહારનું ક્યાંય વર્ણન નથી. વર્ણન જે કંઈ કર્યું છે એ જગતનું વર્ણન કર્યું છે, જગતની રચનાનું વર્ણન કર્યું છે, પણ જગતના કારણ રૂપી એના રચયિતાનું વર્ણન નથી. એટલે પરમ ગુરુ આ પ્રથમ વિભૂતિ દ્વારા એ જગત કર્તાનું જ્ઞાન આપે છે. આ જગતની અંદર જે શાસ્ત્રો છે એની અંદર જે વર્ણન છે એમાં પણ ક્યાંય સર્જનહારનું વર્ણન નથી. કરુણાસાગર મહારાજ બીજી વિભૂતિ આપે છે, અનુભવ વિભૂતિ. અનુભવ સર્જનહારનું જ્ઞાન માત્ર નહીં, એની સાથે એકતા પણ કરાવી આપે છે. એ ગતિ લઈને આવ્યા છે, વિભૂતિ લઈને આવ્યા છે. આ જગતના જીવો, ધર્મગુરુઓ પણ આ જગતની અંદર ભૂલા પડેલા છે. એટલે ધર્મની અંદર પણ અનેક પ્રકારના ઝઘડાઓ ચાલતા હોય છે. મારો ધર્મ સાચો, મારો ધર્મ સાચો.
વાસ્તવિક ધર્મ એક જ છે અને ધર્મની અંદર કોઈ ઝઘડો છે નહીં. સત્ય ધર્મની અંદર કોઈ ઝઘડો નથી, પણ જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન મળે ત્યાં સુધી આ જગતના જીવો આ ધર્મ માર્ગની અંદર પણ લડતા હોય છે. વિશ્વભરની અંદર અનેક પંથો છે. એમાં ભારતની અંદર હિન્દુ ધર્મ છે, ક્રિશ્ચિયન પણ બીજા ધર્મો છે, ઇસ્લામ પણ છે, યહૂદી છે, પારસી છે. તો અનેક ધર્મ છે, પંથ છે, એના મત જુદા જુદા છે, માન્યતા જુદી જુદી છે. એમાં વિશ્વના જે સાચા સર્જનહાર છે એ તો જગતથી અજાણ રહી ગયા છે. તેને જણાવવાને માટે કરુણાસાગર મહારાજે આ પૃથ્વી પર પદ ધારણ કર્યા છે, પધાર્યા છે. એમના અનુભવ દ્વારા આપણને આ શરીરમાં રહેલા અંશની ઓળખાણ આપે છે કે તમે કોણ છો. અને આપણી એક જ ઓળખ છે, આપણે માલિકના અંશ છીએ. એ માલિક કેવા છે એ આપણને જ્ઞાન દ્વારા સમજાવે છે. આપણું સ્વરૂપ કેવું છે કે આપણે સૌ વિશ્વના સર્જનહારના બીજરૂપી અંશો છીએ. સર્જનહારે આપણને આ વિશ્વની અંદર આનંદ કરવા માટે મોકલ્યા છે. વિશ્વના સર્જનહાર તો અનંત ગતિવાળા છે. જેમ શૂન્ય મહાન છે, મહદ છે, એવી રીતે સર્જનહાર પણ વિશાળ ગતિવાળા છે. અને આપણે તો એના એક સામાન્ય અંશ છીએ. જે બહારનું શૂન્ય વ્યાપક હોય અને એક ઘડો હોય, એની અંદર પણ એક શૂન્ય હોય છે, પણ એ નાનું હોય છે. એવી જ રીતે વિશ્વના સર્જનહાર મહાદ સ્વરૂપ છે અને આપણે બધા અલ્પ સ્વરૂપ છીએ. એવી ઓળખાણ પરમ ગુરુ એમના જ્ઞાન દ્વારા કરાવે છે. જેમના જ્ઞાન દ્વારા આપણે આ જગતની રચનાની કોઈ પણ વાત અજાણી રહેતી નથી. એમણે કોઈ વાત અદબદ નથી કરી. આ જગતનું સર્જન જેણે કર્યું છે, કેવી રીતે કર્યું છે, કયા તત્વોથી કર્યું છે, સંપૂર્ણ વિસ્તારથી એનું વર્ણન કરીને આપણા સંશયને દૂર કરે છે. અને જ્યારે આપણને સાચી ઓળખાણ થાય ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે. પછી કોઈ પણ આપણે ભગવાન માની લઈએ તો જે વાસ્તવિક સર્જનહાર છે એની પ્રાપ્તિ થતી નથી. તો કરુણાસાગર મહારાજ 16 વિભૂતિ લઈને આવ્યા છે. એક છે કર્તા સંબંધી જ્ઞાન વિભૂતિ, બીજી છે અનુભવ વિભૂતિ. પોતે અનુભવ લઈને આવ્યા છે અને આપણને એ માલિકનો અનુભવ કરાવે છે, મોક્ષ પ્રદાન કરે છે. એટલે કરુણાસાગર એ પરમ ગુરુ છે. એની ઓળખાણ છે પરમ ગુરુ. વિશ્વના સર્જનહારની જે પ્રાપ્તિ કરાવે એ જગતમાં પરમ ગુરુ છે, જગત ગુરુ છે. ગુરુ તો ઘણા બધા છે. ગુરુના પ્રકાર છે, ગુરુની પણ કક્ષા છે. જેમ એક ગુરુ હોય છે પ્રાથમિક શાળાના શિક્ષક, બીજા હોય છે હાઈસ્કૂલના, ત્રીજા હોય છે કોલેજના. એ પ્રમાણે અહીંયા જગતની અંદર ભિન્ન ભિન્ન ગતિવાળા ગુરુઓ છે. એમની પાસે જે ગતિ હોય, જે જ્ઞાન હોય એને આપે છે. કોઈ કર્મકાંડ ના ગુરુ હોય તો એ આપણને કર્મકાંડ કરાવી આપે, તો એનું ફળ આપણને મળે છે. એનાથી વિશેષ કોઈ યોગ સાધના કરતા હોય તો એ બીજા નંબરના ગુરુ હોય, જે આપણને આ શરીરની અંદર જે બધા ચક્રો છે એની અંદર જે વિભૂતિઓ છે એનું જ્ઞાન આપે છે. ત્રીજા પ્રકારના જે ગુરુ છે એ સદગુરુ છે. આ શરીરની અંદર રહેલો જે અંશ છે એને ઓળખાવે છે. તો આપણે કોણ છીએ એની ઓળખ એ સદગુરુ આપે છે. તો આ જગતની અંદર કોઈ કોઈ મહાપુરુષો સદગુરુની ગતિ પ્રાપ્ત કરીને થઈ ગયા છે. જેમ કે કબીર સાહેબ જે સદગુરુ હતા, જેમણે આ શરીરની અંદર ચૈતન્યની ઓળખાણ કરાવી છે. જે મીરાબાઈએ ગાયું છે, આત્માને ઓળખ્યા વિના રે 184
નહીં રે મટે રે આ ભ્રમણ ને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં રે મટે રે તો આત્માની ઓળખ નહીં થાય ત્યાં સુધી 84 માંથી આપણે છૂટી શકવાના નથી. આ શરીર છોડ્યું એટલે કર્મ પ્રમાણે શરીર ધારણ કરવું પડશે. તો આપણે ચિંતા એની કરવાની છે કે આ શરીર છૂટ્યા પછી ક્યાં જઈશું. માત્ર આ જીવનની કે આ શરીરની ચિંતા નહીં, આ શરીરમાં રહેલ ચૈતન્ય અંશ જ્યારે શરીર છોડી દેશે પછી તમારે કેવું શરીર જોઈએ છે? માણસનું જોઈએ છે કે પ્રાણી પશુ પંખીનું? જો માનવતાનું જીવન જીવીશું તો માણસનું મળશે, અને પશુની જેમ જીવન જીવીશું તો પશુનું શરીર ધારણ કરવું પડશે, અને જડતા પૂર્વક જીવન જીવીશું તો વનસ્પતિમાં જવું પડશે. જેવો આપણો સ્વભાવ હશે, જેવા આપણા વિચાર હશે, જેવા આપણા કર્મ હશે, એ પ્રમાણે આપણે શરીર ધારણ કરવું પડશે. એટલે ગુરુના શરણમાં જઈ જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આત્મ કલ્યાણનો પુરુષાર્થ કરીએ. પરિવારનું પાલન પોષણ કરવાનું છે, પણ એથી વિશેષ સાથે સાથે આપણે આત્મ કલ્યાણનું પણ કાર્ય કરવું જોઈએ. તો આપણે ફરી માનવનું શરીર મળશે. એટલે આ જગતની અંદર જે આત્માનો બોધ આપે સદગુરુ છે, અને આ જગતના જે સર્જનહાર છે એની જે ઓળખાણ કરાવે, અંશનું અંશી સાથે મિલન કરાવે, એ પરમ ગુરુ છે. અને પરમ ગુરુનું સ્વરૂપ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક રહેલું છે. એના વગર કોઈ જગ્યા ખાલી નથી. સર્જનહારે આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. એમાં બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં દેવોને સ્થાપિત કર્યા છે, અને એમાં એક પૃથ્વી બનાવી છે. આ પૃથ્વી ઉપર સામાન્ય જીવોને સ્થાપિત કર્યા છે. 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરનારા જે અંશો છે એ પૃથ્વી પર વિચરણ કરે છે અને આનંદ કરે છે. તો સર્જનહારે જેટલા પણ ઘાટ બનાવ્યા છે, કીટ પતંગ પ્રાણી પશુ પંખી થી લઈ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શક્તિ અને નિરંજન સુધીના જે શરીર છે, પણ ભેદ છે. આપણા શરીરો સ્થૂલ છે, દેવતાઓના શરીર સૂક્ષ્મ છે, કારણ છે, મહાકારણ છે અને પરમ કારણ છે. તો એ વિશેષ ગતિ વાળા છે. સ્થૂલ દેહ કરતા સૂક્ષ્મ દેહની ગતિ 1000 ગણી છે, બળવાન. સૂક્ષ્મ દેહ કરતા કારણ દેહ 1000 ગણો શક્તિશાળી છે. કારણ દેહ કરતા મહાકારણ દેહ 1000 ગણો શક્તિશાળી છે, અને મહાકારણ દેહ કરતા પરમ કારણ દેહ એનાથી પણ 1000 ગણો શક્તિ વાળો છે. એટલે આ દેવોમાં પણ જે ભેદ રહેલા છે એ એમના દેહના ભેદ છે. કર્તા માલિકે જેને જે શરીર આપ્યું છે, સૂક્ષ્મ શરીર આપ્યું, તે દેવતા સૂક્ષ્મ કાર્ય કરશે. કારણ શરીરના જે દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ એનાથી વિશેષ કાર્ય કરે છે. અને 3 દેવો કરતા પણ વિશેષ બળવાન એ મહાકારણ દેહ જેમણે ધારણ કર્યો છે એ આદ્ય શક્તિ છે. એ બ્રહ્માંડના જે દેવતાઓ છે એ પણ શક્તિને આધીન કામ કરી રહ્યા છે, એ સ્વતંત્ર નથી. અને શક્તિના ઉપર, મહાકારણની ઉપર જે પરમ કારણ દેહ છે નિરંજન પુરુષ, એનાથી પણ મહાન છે, જે સમસ્ત બ્રહ્માંડને ચલાવી રહ્યા છે. બધું જ સામર્થ્ય એમનામાં છે, અને એનું જે સર્જન કરનાર છે એ સર્જનહાર એમનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. તો એ પરમ ગુરુ કહેવાય, જે આપણને આપણી ઓળખાણ કરાવે. અને બીજું એમનું જે વ્યાપક સ્વરૂપ છે કે આ સૃષ્ટિની અંદર જેટલા પણ શરીર છે એની અંદર રહેલા જે સર્જનહારના અંશો છે એ બધાને જીવન આપનાર જીવન દાતા એ સર્જનહાર છે. અને જીવન જે મળી રહ્યું છે, શ્વાસ, નાસિકાએથી જે શ્વાસ લઈએ છે, એ સોહંગ પ્રણવ એ પરમ ગુરુનું વ્યાપક સ્વરૂપ છે. એ સોહંગની સાથે આપણી એકતા થાય અને પરમ ગુરુના લક્ષ્યને સમજ પ્રમાણે આપણી સુરતા આગળ વધે, તો
તો એ આપણને સર્જનહારની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે આ સોહંગ રૂપી જીવનનો એક છેડો માલિક સાથે છે, એ આપણને જીવન આપે છે. જો માલિકને મેળવવા હોય તો આ ભગવાનનું ભજન કરી અને આ જે જીવન આવે છે એની સાથે એકતા કરી, સુરતા જોડી અને આપણે એક ગાડીમાં બેસીશું તો એનો છેડો એ માલિક સાથે જોડાયેલો છે. અને સોહંગ રૂપી જીવન આ બ્રહ્માંડના દેવતાઓ પણ લેતા હોય છે, એ પણ એનાથી અલગ નથી. સોહંગ રૂપી શ્વાસ વિના કોઈ બ્રહ્માંડના દેવતાઓ પણ કામ કરી શકતા નથી. એટલે આ દુનિયાની અંદર જેટલા પણ શરીર છે, છેક નિરંજન સુધી બધાનું જીવન એક સોહંગ પ્રણવ છે. અને જીવન દાતા એ સર્જનહાર છે અને એની ઓળખાણ કરાવે છે દિવ્ય પરમ ગુરુ. એ સોહંગ સ્વરૂપ એમનું છે. તો એ પ્રમાણે એની જો ગતિ ઓળખવામાં આવે તો આપણો મોક્ષ થાય છે. કરુણાસાગર ત્રીજી એક ધીરજ વિભૂતિ લઈને આવ્યા છે. આ જગતમાં ધર્મનું કાર્ય કરવું હોય ને તો ધીરજ બહુ રાખવી પડે. તમે ઘરમાં ભક્તિ કરો ને તો પણ કેટલા લોકો વિરોધ કરશે, તમારી સાથે લડશે. અને કાં તો તમે ભક્તિ કરો પણ એ એના સ્વભાવ પ્રમાણે વર્તન કરતા હોય છે, ત્યારે એની સાથે આપણે લડવાનું નથી. ધીરજ રાખીને આપણે ભક્તિ કરવાની છે. કરુણાસાગર મહારાજ આ જગતની અંદર એક સર્જનહારનું સ્થાપન કરે છે. તો દુનિયામાં તો અનેક મત છે, તો એ બધા જ એમની સાથે લડવા માટે આવે છે. પણ જ્યારે લોકો આવે છે તો કરુણાસાગર મહારાજ ધીરજ વિભૂતિ દ્વારા જે કોઈ શાસ્ત્રના વિદ્વાનો છે એની સાથે યોગ્ય રીતે શાસ્ત્રાર્થ કરાવી અને માલિકની એ સમજ આપે છે, ત્યારે એ લોકો પણ એનો સ્વીકાર કરે છે. ચોથી વિભૂતિ હતી સહન શક્તિ વિભૂતિ. કારણ કે ભક્તિ કરવા માટે સહન શક્તિ પણ બહુ જરૂરી છે. અને ઘરમાં તમે જોજો જે લોકો ભક્તિ કરે ને એ જ વધારે સહન કરતા હોય છે, અને પેલા બીજા હોય ને બધા ત્રાસ જ આપતા હોય. તમે અભ્યાસ કરજો, જેનો સ્વભાવ સરળ હશે, સેવાભાવી હશે, એ બધું જ કાર્ય કરે, બધાની ચિંતા કરે. અને આખું ઘર છે ને જે ટકી રહેતું હોય ને, જોડાઈ રહેલું હોય તો એવા લોકોના જ કારણે. ઘરમાં એકાદ વ્યક્તિ તો એવી હોય કે જે બધાને પકડી રાખતી હોય, બધાનું સહન કરતી હોય, એ ક્યારેય પોતાની ફરિયાદ ન કરે પણ બધા લોકોની જે ફરિયાદ હોય ને એનું સમાધાન એ કરે, એ કાર્ય કરીને બધાની સેવા કરીને. તો કરુણાસાગર પણ આ જગતમાં સહન શક્તિ વિભૂતિ લઈને આવ્યા છે. પાંચમી વિભૂતિ હતી સભાજિત વિભૂતિ. એને મોટી મોટી સભાઓ થતી હતી, એમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ થતા હતા. પણ સભાજિત વિભૂતિના કારણે દરેક સભાની અંદર એમની હંમેશા જીત થતી હતી, ક્યારેય પણ એમની હાર થઈ નથી. એટલે સભાજિત વિભૂતિ લઈને આવ્યા છે. છઠ્ઠી અભય વિભૂતિ હતી. એને કોઈનો પણ ભય હતો નહીં. કારણ કે જ્યાં માયા હોય કે માયાનો લક્ષ્ય હોય કે માયાની ઉપાસના હોય ને ત્યાં ભય હોય છે. પણ કરુણાસાગર બાપજી તો માયાથી પર સર્જનહારના સાનિધ્યમાંથી આ અભય શક્તિ વિભૂતિ લઈને આવ્યા છે. તો જેના કારણે એને કોઈનો પણ ભય રહેતો નથી. પછી સાતમી વિભૂતિ હતી યોગ વિભૂતિ. આ જગતમાં ઘણા બધા યોગી પુરુષો છે, યોગ સાધના કરે છે, એ યોગ વિભૂતિ પણ લઈને આવ્યા છે. ઘણી જગ્યાએ દ્વીપોની અંદર એમણે યોગ સાધનામાં પણ એ બેઠેલા છે, કારણ કે અનુભવ લઈને આવ્યા છે. અને જગતના લોકોને એમણે યોગનો સંદેશ પણ આપ્યો છે. આપણી અંદર જે ઓમકાર છે, એ ઓમકાર દ્વારા આ સૃષ્ટિનો વિસ્તાર થાય છે. તો ઓમકાર એ આપણી વૃત્તિ છે, એમાં આપણી વૃત્તિને સમેટવાની છે. આ જગતની અંદર જે આપણી વૃત્તિ જોડાયેલી છે મોહ માયામાં, એમાંથી પાછી વાળીને આપણે જે ઓમકાર છે, પ્રણવ જેમાંથી ઉદ્ભવે છે, આ વાણી જેમાંથી નીકળી રહી છે, એમાં આપણી વૃત્તિને જ્યારે સ્થિર કરીએ ત્યારે આપણે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પણ એ યોગ દ્વારા થાય છે. કરુણાસાગર મહારાજ શ્રી જ્ઞાન યોગ આપ્યો છે, ભક્તિ યોગ આપ્યો છે, કર્મ યોગ પણ આપ્યો છે. જે પ્રકારની સાધના જે પ્રકારના જીવ કરે એ પ્રમાણે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે.
અને યોગ દ્વારા પોતાની વૃત્તિને સમેટી લે છે અંતરમાં, ત્યારે આ સંસારની ઉપાધિ એને દુખી નથી કરી શકતી. બાકી તો આપણે જોઈએ છે કે વરસાદ આવે તો ઉપાધિ, ગરમી થાય તો ઉપાધિ, ઠંડી લાગે તો ઉપાધિ, અને બપોરે ભૂખ લાગે તોય. રસોડું તૈયાર જો રોજ મળતું હોય તો કોઈ ઉપાધિ, પણ આ તો આજે તૈયાર મળશે, બાકી તો રોજ બનાવવું પડે છે. બનાવ્યા પછી ખાઈએ તો છીએ, પણ ખાધા પછી વાસણ છે ને બહુ હામા પડે. ઈ કોઈ જો માંજી જાય ને તો જેને જેને સગવડ થાય છે ને એ લોકો એવું જ કરે, એક માણસ રાખે ને વાસણ માંજી જાય. પણ આપણે જાતે જ કરવું જોઈએ, આત્મનિર્ભર હોવું જોઈએ. પણ એ કામ વાળી જે દિવસે બીમાર પડે આવે ને ત્યાર પાછા માથે પડે પાછા બધા વાસણ. અને કાં તો કામ વાળી નિયત સારી ના હોય ને કઈ ગડબડ કરી જાય તો ઉપાધિ. એટલે ઉપાધિ તો છે સંસારમાં, આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધિના તાપમાંથી કોઈ જીવ બચી શકતો નથી. એમાંથી છોડાવવા માટે પરમ ગુરુ આવ્યા છે. એ આ સંસારની ઉપાધિથી અલગ રહે છે, પછી આક્રાંત શક્તિ વિભૂતિ લઈને આવ્યા છે. આ જગતની અંદર જેનો અનુભવ છે, આક્રાંત શક્તિનું સામર્થ્ય છે એનામાં, જે અનુભવની સાથે કોઈ બરાબરી કરી શકતું નથી, એવો દિવ્ય અનુભવ લઈને આવ્યા છે. અને આ જગતની અંદર જેટલું પણ નાશવંત છે, ઉપાસનાઓ છે, એ બધાનું એ વર્ણન કરી અને એના ઉપર એ સત્ય ઉપાસનાનું સ્થાપન કરે છે. એક સત્યનું સ્થાપન થાય ને એટલે પછી આપોઆપ બીજાનું ઉત્થાપન થઈ જાય છે. એક સત્ય ઉપાસના સર્જનહારની છે, એ સિવાયની ઉપાસના બધી જગત પક્ષની છે, પ્રકૃતિની છે, જે માયાનું સુખ આપવા વાળી છે, પણ માલિકની પ્રાપ્તિ થશે નહીં. એટલે કરુણાસાગર એમની વિભૂતિ દ્વારા એ સર્જનહારનું સ્થાપન કરે છે. જે સર્જનહાર અનાદિ છે, અવધિથી રહિત છે, જે ક્યારેય આ વિશ્વની અંદર દેહ ધારણ કરીને આવતા નથી. અને ત્યાર પછી 10મી વિભૂતિ છે એ નરવેદ વિભૂતિ છે. નરવેદ વિભૂતિના કારણે આ જગતની માયા એટલી બધી પ્રભાવી છે ને કે મોટા મોટા મહાપુરુષો પણ એમાં લપસી ગયા છે. બ્રહ્માંડના દેવતાઓના જીવન ચરિત્ર તમે વાંચો તો એ પણ ક્યારેક ક્યારેક લપસી ગયા છે. એટલે પરમ ગુરુ કરુણાસાગર એવી નરવેદ વિભૂતિ લઈને આવ્યા છે કે એની માયાનો આ સ્પર્શ આ જગતની અંદર આવવા છતાં એને થાય નહીં. એ વૈરાગ વિભૂતિ છે, વૈરાગની વિભૂતિ. આપણને થોડો વૈરાગ મળી જાય ને તો એટલો બધો આનંદ અને શાંતિ મળે. તો આ તો વૈરાગની વિભૂતિ લઈને આવ્યા છે, વૈરાગના સાગર છે. એ આ જગતની અંદર વિચરણ કરે છે. તો આ જગતનું જે સર્જન છે ને એ પણ માલિકની એક વિભૂતિ છે. તો એને વિભૂતિના રૂપમાં જોવે છે અને પોતાની પાસે વૈરાગની વિભૂતિ હોવાથી એને આ માયાનો મોહ થતો નથી. આપણે શરીર ધારણ કર્યું છે ને એ જ શરીરનો આપણે વધુમાં વધુ મોહ છે અને એ જ માયા છે. જે શરીર ધારણ કર્યું છે શરીરનો સુખનો મોહ છે, શરીરનો પણ મોહ છે. પણ આપણે વિચારતા નથી કે આ શરીર આપણને મળ્યું છે એ કેટલું કિંમતી છે, કેટલું મહાન છે. એનો સદુપયોગ કરી અને આપણે મહાસુખની પ્રાપ્તિ કરીએ. પણ મહાસુખ મેળવવાને બદલે, સાધના કરવાને બદલે આપણે ભોગના સુખ પાછળ દોડીએ છીએ અને એટલી તનતોડ મહેનત કરીએ છીએ કે આ શરીરને પણ આપણે ખરાબ કરી નાખીએ છીએ. તમે જો આ મોટી ઉંમરવાળા છે ને એ બધા બહુ મહેનત કરી છે છોકરાઓ માટે. એટલી મહેનત કરીને કે શરીરને પણ ખરાબ કરી દીધું. કમરના દુખાવા થઈ ગયા, ટીચરના દુખાવા થઈ ગયા. એટલી તનતોડ મહેનત કરી છે. તો આ શરીરથી આપણે મહેનત તો કરવાની, પણ સમ્યક મહેનત કરવાની. શરીરના સુખથી જ આપણે સુખી નથી થવાના. સાચું સુખ તો જ્ઞાનની અંદર છે, સમજણની અંદર છે, સારા કર્મની અંદર છે, પ્રેમની અંદર સુખ સમાયેલું છે. તો ભક્તિ વિના તો પ્રેમ આવવાનો નથી, જ્ઞાન વિના ભક્તિ આવવાની નથી,
સુખ તો વૈરાગની અંદર છે. સંસારના મોહમાં સુખ નથી. જેટલો મોહ રાખીશું ને એટલા દુઃખી થવાના. આ શરીરનો બહુ મોહ રાખીશું પણ એક દિવસ તો જીર્ણ થવાનું છે, ત્યારે તો દુઃખી થવાનું. સુખી થવા માટે ભોગના અનેક સાધનો ઉભા કર્યા, પણ શરીર જ્યારે જીર્ણ થાય છે ત્યારે એક પણ સુખ એને એમાંથી મળતું નથી. અને વૃદ્ધાવસ્થાની અંદર કેવી પરિસ્થિતિ આવે આપણને કઈ ખબર નથી. પણ શરીર સારું હોય ને ત્યારે જે કરવા જેવું કાર્ય છે ને, ભગવાને આપણને જે કરવા માટે મોકલ્યા છે ને એ કરી લેવું જોઈએ. અને એ પણ આપણું કલ્યાણ કરવાનું છે, કોઈનું નહીં. આપણે કોઈની સેવા કરીએ તો અભિમાન ન રાખવું જોઈએ, એનો અહંકાર ન હોવો જોઈએ. આપણે એની સેવા નહીં પણ આપણું કલ્યાણ કરી રહ્યા છે, અને એની આપણે કદાચ કઈ મદદ કરી તો એ ઉપકાર નથી. કારણ કે કુદરતનો નિયમ છે કે તમે જેને કઈ આપ્યું છે એ ફરી પાછું તમને મળી જવાનું છે. એટલે આપણને પાછું મળી જતું હોય છે, એમાં ક્યાં આપણે ઉપકાર કરીએ છીએ. પણ આપણામાં એક પરમાર્થ ભાવના હોય તો માયાનો જે મોહ છે ને છૂટી જાય. સંસારની માયા આપણને મળી જ છે, એનો જરૂરી ઉપયોગ સ્વાર્થ માટે કરવાનો છે, અને જરૂરથી વધારે જેટલી માયા મળે એટલી આપણે પરમાર્થ માટે વાપરવાની છે. નહીં તો આ માયા આપણને જ ખાઈ જશે. શરીર એ પણ માયા છે, જેટલું જરૂરી છે એટલું આપણા માટે કરીએ, બાકીનું આ શરીર દ્વારા પરમાર્થનું કામ કરીએ. સંપત્તિ આપણને મળે, જરૂર પૂરતી આપણે વાપરીએ, પણ વધારે મળે તો જેની પાસે જરૂરિયાત હોય એને આપણે મદદ કરવી જોઈએ. અને મદદ કરીશું તો એ તો પાછું આપણે મળી જ જવાનું છે. કે આપણી સંપત્તિ તો આમ તો ભગવાનની બેંકમાં સુરક્ષિત થઈ જાય છે, બાકી આપણા ઘરમાં પડી હોય કે બેંકમાં પડી હોય, ક્યારે ઉઠી જાય ક્યારે શું થઈ જાય કઈ ખબર નહીં. અગર તો એ બેંકમાં રાખીને આપણે જઈશું, પાછળ વાળા શું કરશે એ આપણને ખબર નથી. પણ સારા કાર્યમાં વપરાઈ ગઈ એ તો આપણને આશીર્વાદ રૂપે મળશે, અને આપણા પરિવારને આશીર્વાદ આપશે. એટલે હંમેશા સારો યોગ થાય ત્યારે તો એનો સદુપયોગ કરી જ લેવો જોઈએ. સંસારની માયા છે ને એ બહુ જ જરૂરી હોય એટલી જ આપણા માટે વાપરો, બાકીની આપણે પરમાર્થની અંદર આપણું સંપૂર્ણ જીવન જોડવાનું છે. નહીં તો આ માયા તો કેટલાયને ખાઈ ગઈ છે, કોઈને છોડ્યા નથી. માયા મોટી નાગણી બાળ પોતાના ખાય. નાગણી હોય ને, નાગણી અનેક બચ્ચાને જન્મ આપે, પણ એના બચ્ચા એ પાછી ખાઈ જાય. પણ એમાંથી જો કોઈ ઉગડે તો મોટો મણિધર થાય. એમાંથી કોઈ એકાદ એમનું સંતાન ઉગરી જાય, બચી જાય તો એ મોટો મણિધર નાગ થાય. એમ આ જગતની અંદર જે મહાપુરુષો થયા એ મણિધર થયા છે, એને માયા ખાઈ નથી શકી. એટલે મહાપુરુષોની પાસેથી આપણે આ વૈરાગની જે વિભૂતિ છે એમાંથી એમના આશીર્વાદ લેવાના છે કે અમને પણ સંસારનો મોહ થોડો ઓછો થાય. નહીં તો આ માયા આપણને આપણી મતિને ભ્રષ્ટ કરી અને અધોગતિના માર્ગે લઈ જાય છે, પ્રપંચના માર્ગે લઈ જાય છે. આ જગતની અંદર સૃષ્ટિની આદ્યમાં જે બ્રહ્માને સંકાદિકો થયા, એમણે આ વૈરાગ ધારણ કર્યો હતો. મોહ છોડીને ચાલ્યા ગયા હતા, એ તો બ્રહ્મ સદનનું સુખ છોડીને ચાલ્યા ગયા હતા. શિવજી પાસે આ વૈરાગ હતો, જે કૈલાસનું સુખ છોડી અને સ્મશાનની અંદર જઈને સાધના કરે છે. નહીં તો કૈલાસમાં સુખ હોય એની સાધના ક્યાં કરવાની હોય? પણ ના, કૈલાસનું સુખ પણ પ્રકૃતિનું સુખ છે, વૈકુંઠનું સુખ પણ પ્રકૃતિનું છે. એ છોડીને દેવતાઓ પણ સાધના કરે છે, સંકાદિકો પણ આ બધા જ ધામોને છોડીને શૂન્યની અંદર તપ કરવા માટે ચાલ્યા જાય છે. તો આવો આ મહાન વૈરાગ એ વિભૂતિ રૂપે કરુણાસાગર બાપજી લઈને આવ્યા છે. પછી 11મી વિભૂતિ છે પરમ પ્રકાશ પરમ વિત્ત વિભૂતિ. આ જગતની અંદર સર્જનહારની શક્તિનો પરમ પ્રકાશ કરનાર આ મહાદીર્ઘ વિભૂતિ છે, સરળ વિભૂતિ છે. સરળ કરુણાસાગર મહારાજ એમના જ્ઞાન દ્વારા સરળતાથી વિશ્વના સર્જનહારના જ્ઞાનનો પ્રકાશ કરે છે. એને બહુ જ ઓછામાં ઓછા શબ્દોની અંદર
વધુમાં વધુ જ્ઞાન આપ્યું છે. સંસાર ભરની જેટલી પણ ભ્રમણાઓ છે એ બધી જ એમણે દૂર કરી છે, અંધશ્રદ્ધાઓ દૂર કરી છે, અજ્ઞાનતા દૂર કરી છે અને સત્યની ઓળખાણ કરાવી છે. એવી સરળ વિભૂતિ દ્વારા એમણે આ જગતના જે સર્જનહાર છે, અગર તો જીવ માત્રનું જે જીવન છે એનો એમણે પ્રકાશ કર્યો છે. 12મી દીર્ઘ વિભૂતિ છે, જેમના દ્વારા આ જગતની અંદર જે કઈ વિવિધતા વાળું જગત બનાવ્યું છે, સામાન્ય કીડીથી માંડી અને બ્રહ્માંડના દેવતા સુધીની જે વિવિધતા છે એનું વિભિન્ન રીતે વિભક્તિ દ્વારા વર્ણન કરી અને એ વિભૂતિ દ્વારા એ પરમ ગુરુએ જ્ઞાન આપ્યું છે. 13મી વિભૂતિ છે પ્રારબ્ધ વિભૂતિ. પ્રારબ્ધ જીવનમાં માણસને જે કઈ મળે છે ને સુખ, એને પ્રારબ્ધ દ્વારા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, કોઈ સુખી છે, કોઈ દુખી છે. કે ભગવાન તો બધાને સરખું સુખ આપે છે, પણ આ ભેદ છે પ્રારબ્ધનો. માણસ જેવા કર્મ કરે છે એવું એનું પ્રારબ્ધ બને છે અને જેવું પ્રારબ્ધ હોય એ પ્રમાણે એને જીવન મળે છે. એટલે આજે જે કઈ મળ્યું છે, ઘણાને સારી નોકરી મળી જાય તો ખુશ થઈ જાય, લગ્ન થયા પછી ઠેકાણું પડી જાય તો ખુશ થઈ જાય. આ બધું પ્રારબ્ધને આધીન છે. એટલે આપણે કર્મ ઉપર વિશ્વાસ કરવો જોઈએ કે હંમેશા સારા કર્મ કરીએ અને વર્તમાન જીવનમાં કોઈ સારા કામ કરે તો સમાજમાં પણ એની એક સારી ઓળખાણ બને છે અને ખબર પડે કે આ માણસ તો બહુ સારા કામ કરે છે. તો પછી એને બહુ ચિંતા રહેતી. એને પણ જે કઈ જરૂરિયાત હોય તો લોકો મદદ કરે છે. એમને મેરેજ કરવા હોય તો બહુ ચિંતા ના રહે, કારણ કે સમાજમાં જે સારા કામ કરે છે ને એનું કાર્ય જલ્દી સફળ થઈ જાય છે. તો અહીંયા કરુણાસાગર બાપજી પ્રારબ્ધ વિભૂતિ લઈને આવ્યા છે. એમના શરણમાં જાય ને એનું પ્રારબ્ધ બની જાય. એમના આશીર્વાદથી આપણું પ્રારબ્ધ બની જશે. ભલે ન હોય પણ એકવાર માત્ર શરણમાં જઈએ ને આપણે ભાગ્યશાળી બની જઈશું. એમના શરણમાં જઈને એમની દીક્ષા આપણે મળી જાય, એમનો જે મંત્ર મળી જાય, એ આપણા જીવનનું મહાપ્રારબ્ધ છે. પ્રારબ્ધનો ઉદય થઈ જાય છે. પછી જો એ મંત્રમાં આપણી શ્રદ્ધા થઈ જાય અને એકાદ મંત્ર રોજ કરીએ ને તોય કઈ સામાન્ય નથી. ભગવાનનો મંત્ર મળવો ને એનું સ્મરણ કરવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. એ જ જીવનનું સાચું પ્રારબ્ધ છે. બાકી તો લોકો લાખો રૂપિયા કમાય અને વાપરી પણ નાખે ને કદાચ છોડીને ચાલ્યા જાય. મળ્યું શું એમાંથી? કઈ છે. પણ જીવનમાં કોઈ સારા કાર્યની અંદર વાપર્યા હોય, પરમાર્થ કાર્યની અંદર વાપર્યા હોય તો ફરી પાછું એને પુણ્ય મળે છે. પણ કલ્યાણ તો નથી થતું. કલ્યાણ તો જ્યારે સદગુરુનું શરણ મળે, એમની દીક્ષા મળે, એમનો જે મંત્ર છે જ આપણું કલ્યાણ કરશે. યાદ રાખજો, જે મહાપુરુષે સાધના કરી છે ને એમણે મંત્રના જાપ કર્યા છે. તમે મહાભારતનો અભ્યાસ કરશો કે રામાયણનો અભ્યાસ કરશો, જંગલની અંદર અનેક ઋષિ મુનિઓ હતા, એ સાધના કરતા હતા, પણ એમણે ગુરુએ આપેલું જે મંત્ર છે ને એમાં શ્રદ્ધા રાખી એમનો જપ કરતા હતા. આપણને પણ વિશ્વાસ હોવો જોઈએ. જીવનમાં કોઈ ગુરુ પણ કરવા જોઈએ, ગુરુ મંત્રની અંદર આપણો વિશ્વાસ હોવો જોઈએ. કરુણાસાગર મહારાજ શ્રી કહે છે, મારો મંત્ર છે ને મોહેર મંત્ર જેમ વશ હોય સરખું, એમ એ જાપ સકલ મેં સમર્પું. તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હશે, આ એક જ મંત્રથી બધા જ કાર્યો સિદ્ધ થશે. જ્યારે આ જગતની અંદર જુદું જુદું કાર્ય કરવા માટે જુદા જુદા મંત્રો છે, જુદા જુદા અનુષ્ઠાન છે. લગ્નની વિધિ કરવાની હોય ને તો એની એક વિધિ હોય છે. જુદા જુદા મંત્રો જુદું જુદું કાર્ય કરે છે. પ્રકૃતિના મંત્રો છે, એ પ્રકૃતિના કાર્ય માટે જુદા જુદા મંત્ર છે. તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સરસ્વતી મંત્ર હોય છે. એ જ રીતે અલગ અલગ મંત્રથી અલગ અલગ કાર્યો થાય છે. કરુણાસાગર મહારાજ શ્રી કહે છે, હું તમને જે મંત્ર આપું છું એ મંત્ર દ્વારા આ જગત પક્ષના બધા જ કાર્યો સિદ્ધ થશે. જેવી રીતે મોહેર મંત્ર જેમ વશ હોય સરખું. મોહેર એટલે એક પ્રકારની જે પેલી વગાડે છે ને મોરલી,
તમે ઓલા પિક્ચરમાં જોયું હશે, મોરલી કોઈ મદારી વગાડતો હોય ને સાપ ડોલવા માંડે, એ મોહેર કહેવાય છે. એમાંથી નીકળતો જે સ્વર એને મંત્ર કહેવાય. કોઈ પણ સ્વર છે ને, એ ધ્વનિ, મ્યુઝિક, એ પણ એક મંત્ર છે. તમે જુઓ તો મોરલીના નાદની અંદર સાપ નાચવા લાગે છે. એ ભાન ભૂલી જાય છે ત્યારે મદારી એને વશ કરી લે છે. તો એ મંત્રની અંદર, શબ્દની અંદર તાકાત છે. તો એક જ પ્રકારની મોરલી એ અનેક પ્રકારની જાતિના તમામ સાપને વશ કરી શકે છે. એવી જ રીતે પરમ ગુરુ કહે છે, મારો મંત્ર છે આ જગતની અંદર બધી જ પ્રકારના કાર્યો સિદ્ધ કરશે. પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ અને નિયમિત એનો જપ કરવો જોઈએ. જો મંત્ર સિદ્ધ થાય તો દરેક કાર્ય સિદ્ધ થશે. અને એના ઊંડાણમાં જો આપણે જઈએ ને, તો એ મંત્ર જે આપ્યો છે, એ મંત્ર દ્વારા આપણને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પોતાના સ્વરૂપનો અનુભવ થાય, આત્મા અનુભૂતિ થાય છે. અને આત્માનો અનુભવ થઈ જાય ને, એના માટે બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય છે. કારણ કે દુનિયાના જેટલા પણ મંત્ર છે, એ મંત્ર જપનાર સાધક છે, એ તો આત્મા છે ને. તો આત્મા દ્વારા જ બધા કાર્યો સિદ્ધ થાય છે મંત્રથી. પણ જેને આત્માની અનુભૂતિ થઈ જાય, એના માટે દુનિયાના મંત્રોની જરૂર નથી પડતી. એ પોતાના આત્મા અનુભવ દ્વારા જ આ જગતના બધા જ કાર્યો કરી શકે છે. કોઈ દુખી માણસ આવે તો એને આશીર્વાદ આપે તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ પરમ ગુરુના શિષ્ય હતા, યોગી પુરુષ હતા. એક આસન ઉપર બેસીને 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસી એક મુદ્રા સિદ્ધ કરી. એવી એમણે 5 મુદ્રા સિદ્ધ કરી. 60 વર્ષ સુધી અલગ અલગ સમયે, એક સાથે નહીં, એક મુદ્રા સિદ્ધ કરી, પછી વિચરણ કર્યું, પછી યોગ્ય લાગ્યું યોગ્ય સ્થળે બેસી અને બીજી મુદ્રા સિદ્ધ કરી. અને એમના શરણમાં જે કોઈ આવતા અને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમારા ઘરમાં તકલીફ છે, આપના આશીર્વાદથી અમારી તકલીફ દૂર થઈ જાય, તો એના તપના બળથી એનું કાર્ય સિદ્ધ થતું હતું. કારણ કે એમની પાસે પરમ ગુરુનો મંત્ર હતો. એટલે એક રાજા હતો, એમણે તપસ્વી પાસે આવ્યા અને એમણે કહ્યું કે જો તમારું તપ સાચું હોય ને, તો હું તમારા શરણમાં કળીઓ મૂકું છું. ફૂલોની જે કળી હોય ને, કળી મૂકું છું. જો ખીલીને ફૂલ થઈ જાય ને, તો કહેશે તમારું તપ સાચું છે. તો ખરેખર એમણે જે પ્રાર્થના કરી એ પ્રમાણે તપસ્વીના તપના પ્રભાવથી એ કળીઓ એની નજર સામે ખીલી ઉઠે છે. આ તો એક એના અનુભવના દ્રષ્ટાંતો છે. એમની પાસે અનેક રોગીઓ આવતા હતા, પણ પોતે તો આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તો એ વનસ્પતિ માત્રના ગુણને જાણતા હતા, ઔષધિને જાણતા હતા. તો જેને જે પ્રકારની બીમારી હોય એવી ઔષધિનું સેવન કરવાનું કહે અને એનો રોગ મટી જાય. એ તો વિજ્ઞાન છે. પણ આત્માની જેને અનુભૂતિ થઈ જાય ને, એને દુનિયાના બધા જ પ્રકારનો કાર્યનો અનુભવ થઈ જાય. જો કે એને સંસારના કાર્યો કરવાના નથી હોતા, બાકી એને જજમેન્ટ આપવાનું હોય તો યથાર્થ રૂપે આપી દે. એને ડોક્ટરનું કામ કરવાનું હોય તો એ કરી શકે છે. એન્જિનિયરિંગનું કામ કરવાનું હોય તો પણ એ કરી શકે છે. એટલે દુનિયામાં જે આપણે વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ એ બધો જ અનુભવ આત્મા અનુભવની અંદર હોય છે. પણ જેને આત્માનો અનુભવ થઈ જાય ને, એને પછી આ દુનિયાના કોઈ કાર્ય કરવાની જરૂર નથી પડતી. અને જે લોકો દુખી હોય છે એને પણ એ આત્મા અનુભવથી, શક્તિથી, પરમ ગુરુના આશીર્વાદથી એને સારું કરતા હોય છે. એટલે પરમ ગુરુએ આપેલું મંત્ર છે એ સર્વોપરી મંત્ર છે. એનું નામ છે અમર મંત્ર. જે આપણું અમર સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એનો અનુભવ કરાવે એ અમર મંત્ર છે. તો અહીંયા કરુણાસાગર બાપજી પ્રારબ્ધ વિભૂતિ લઈને આવ્યા છે. એમના શરણમાં જઈશું તો આપણને દુનિયાભરની જે રિદ્ધિ સિદ્ધિ છે એ મળી શકે છે. પણ કદાચ પરમ ગુરુના શરણનો જે અનુભવ છે એમના આગળ, એ
એ તુચ્છ બની જશે. એટલે જગત પક્ષની જે સમૃદ્ધિ છે એ જરૂરિયાત મુજબ આપણને મળી જાય છે. અને 14મી વિભૂતિ નિર્લેપ વિભૂતિ છે. આ જગતમાં રહેવા છતાંય એને માયાનો લેપ લાગી શકતો નથી, માયાનો સ્પર્શ થઈ શકતો નથી. એવી નિર્લેપ વિભૂતિ છે. અને 15મી વિભૂતિ વેદતા નામની છે, જે જગતની અંદર પોતે અનુભવ લઈને આવ્યા છે, જ્ઞાન લઈને આવ્યા છે. એ જ્ઞાન દ્વારા જગતને જ્ઞાન આપે છે, બધા જ સિદ્ધાંતોની સમજ આપે છે. ભિન્ન ભિન્ન સંપ્રદાય કેમ છે? એના મત સિદ્ધાંત જુદા છે. જો એક જ સર્જનહાર હોય, ધર્મ એક હોય, તો બે ભગવાન થતા જ નથી. પણ સિદ્ધાંત એમાં કામ કરે છે. એક બ્રહ્મ સિદ્ધાંત છે. ઋષિમુનિએ નિરાકાર ઈશ્વરનું સ્થાપન કર્યું, એમાં બ્રહ્મ સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે. પણ કરુણાસાગર મહારાજ કહે છે બ્રહ્મ અકર્તા છે, એમાંથી જગતનું સર્જન થઈ શકતું નથી. અને જેટલું સગુણ છે એ બધું નાશ થઈ જવાનું છે. એ પણ ઈશ્વરનું સ્વરૂપ નથી. ઈશ્વરનું સ્વરૂપ એનાથી પર છે, સગુણ અને નિર્ગુણથી ન્યારું છે. એ ચૈતન્ય સ્વરૂપ છે. અને જ્ઞાન દ્વારા એમણે વિસ્તાર કરીને એ સમજાયું છે. તો જગતની અંદર જે બ્રહ્મ સિદ્ધાંત, એક બ્રહ્મ છે, દ્વિતીય નાસ્તિ, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ બ્રહ્મ સિદ્ધાંતમાં અલગ અલગ મત છે. બ્રહ્મ એક હોવા છતાંય એને જોનારા બધા અલગ અલગ રીતે જોવે છે. કેવી રીતે? તો કે એક હાથી ગામની અંદર આવ્યો, ગામડાની અંદર એક હાથી આવ્યો. કોઈએ જોયેલો નહીં હાથી, પણ હાથી આવે ને એટલે બધા જોવા માટે આવી જાય. ટોળું વળે. અને નાના હતા ત્યારે આપણો પણ અનુભવ જોઈશું ને, તો આપણે પહેલી વાર હાથીને જોઈએ તો આપણે બહુ આનંદ થાય. કોઈ એમ કે ગામમાં હાથી આવ્યો છે, તો આપણે ચોક્કસ જોવા જઈએ. એમાં એક અંધ માણસ હતો. એમણે હાથીને જોવા માટે આવે છે, પણ આંખો તો નથી. પણ એ પોતાના શરીર દ્વારા હાથીનો ટચ કરે છે. એમના હાથમાં એની સૂંઢ આવી જાય છે. એટલે એમણે નક્કી કરી લીધું હાથી તો સાંભેલા જેવો છે. બીજો એક અંધ માણસ આવ્યો. એમણે પણ હાથીને એ રીતે અનુભવ કર્યો. એના હાથમાં પગ આવી ગયો. એમણે કહ્યું હાથી તો થાંભલા જેવો છે. ત્રીજો એક આવ્યો. એમણે હાથીનો કાન પકડી લીધો. એટલે એમણે કહ્યું હાથી તો સુકડા જેવો છે. ચોથો આવ્યો. એમણે હાથીનું પૂંછડું પકડી લીધું. એ કે હાથી તો દોરડા જેવો છે. આ રીતે ભિન્ન ભિન્ન લોકો આવ્યા, અંધ હતા. બાકીના લોકોએ તો આખા હાથીનું નિરીક્ષણ કર્યું, એના માટે કોઈ બે મત નથી. પણ જેની પાસે દ્રષ્ટિ નથી, એમના બધાના મત જુદા જુદા આવ્યા. એમાં જગતની અંદર એક હાથી છે, એના મત જુદા. એક સર્જનહાર છે, એનું સ્થાપન કરવામાં મત જુદા. એ સિદ્ધાંત જુદા છે. જો સિદ્ધાંતની સમજ પડશે તો જ આપણને ખબર પડશે કે સર્જનહાર કેવા છે. કરુણાસાગર મહારાજ શ્રી સકરતા સિદ્ધાંત દ્વારા એ સર્જનહારની સ્થાપના કરે છે. એમની વેદતા વિભૂતિ છે. અને 16મી નિર્મિત નિરાજણ લક્ષ વિભૂતિ છે, જેમના દ્વારા એમણે મંત્રની સ્થાપના કરી છે. અને આપણે જે કંઈ આરાધના કરીએ છીએ નિરાજણ લક્ષ દ્વારા, એના માટે એમની 16મી વિભૂતિ છે. એટલે કરુણાસાગર મહારાજના શરણમાં જઈએ તો એ 16 વિભૂતિ લઈને આવ્યા છે. એમની કરુણાનો પ્રસાદ આપણને મળી જાય તો આપણને જે કઈ મુશ્કેલી હોય એ પણ દૂર થાય છે અને આપણું કલ્યાણ પણ થાય છે. જીવનમાં મુશ્કેલીઓ દૂર થઈ જાય એટલે આપણું કામ પૂરું નથી થઈ જતું, પરંતુ જીવનમાં આપણે સારા કામ કરવા માટે પણ આગળ વધવાનું છે. એના માટે પણ ભગવાનના આશીર્વાદની જરૂર છે. અને ખાસ મુખ્ય કાર્ય આપણું કલ્યાણ થાય એના માટે આપણે પ્રભુના શરણમાં વારંવાર પ્રાર્થના કરવાની છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આજે સ્તુતિ કરે છે, એની અંદર ઓળખાણ આપે છે કલા ખટદશ વિભૂતિ પુરાણ. કરુણાસાગર બાપજી 16 વિભૂતિ પૂર્ણ ધારણ કરીને આવ્યા છે. અને સિદ્ધિ અષ્ટ ચરણે વસે, અષ્ટ સિદ્ધિ પણ એમના ચરણમાં વસે. કારણ કે 16 વિભૂતિ આવી જાય એટલે દુનિયાની બધી જ વિભૂતિઓ એમાં આવી જાય છે, સિદ્ધિઓ પણ આવી જાય છે.
અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ છે, જે આ જગતનું કાર્ય કરવા માટે એનો બહુ મોટો પ્રભાવ હોય છે. એક એક સિદ્ધિને મેળવવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડે, પણ એ આપણે સિદ્ધિની જરૂર નથી, પણ કરુણાસાગર મહારાજના આપણે આશીર્વાદ મળી જાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય છે. અને દેવ ચતુર્દશ સેવા કારણ લાય આપ સુરધામ છે. દેવલોકમાંથી દિવ્ય પરમ ગુરુ દેવતાઓને પણ એમની સાથે સેવામાં લઈને આવ્યા છે, કારણ કે દેવતાઓ તો સમસ્ત બ્રહ્માંડની સેવા કરે છે. આપણા શરીરની અંદર બધા દેવતાઓ બિરાજમાન છે. આંખો ની ઉપર સૂર્યચંદ્ર છે, એ પણ આપણી સેવા કરે છે અને આપણને દ્રષ્ટિ આપે છે. કાન ઉપર દિગ્પાળ છે, જે આપણને સાંભળવાની સેવા કરાવે છે, એના દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ. નાસિકા ઉપર અશ્વની કુમાર દેવતા છે, જેના કારણે આપણે સુગંધ લઈ રહ્યા છીએ. જે દેવતા ત્યાંથી ચાલ્યા જાય તો નાક તો અહીંનું અહીંયા જ રહે, પણ સુગંધ આવતી નથી. જીભ ઉપર વરુણ દેવ છે, જલ સ્વરૂપે, તો આપણને સ્વાદની અનુભૂતિ થઈ જાય છે. પણ જ્યારે ક્યારેક જો જલ દેવતા રૂઠી જાય તો કોઈ સ્વાદ આવતો નથી. પગ ઉપર વાસુદેવ છે, હાથ ઉપર બધા દેવતાઓ ભિન્ન ભિન્ન, ઇન્દ્રદેવ છે હાથ ઉપર, ઉપસ્થય બ્રહ્મા છે, ગુદાઈ ગણપતિ છે, નાભિએ વિષ્ણુ છે, કંઠમાં જીવશિવ છે, હૃદયમાં શિવ શક્તિ છે, ભ્રકૃતિની અંદર આદ્ય શક્તિ છે, અને બ્રહ્મરંધ્રની અંદર નિરંજન દેવ બિરાજમાન છે. આ માલિકે બધાને આ શરીરમાં પણ મૂક્યા છે અને બ્રહ્માંડમાં પણ મૂક્યા છે. આપણા શરીરમાં તત્વ રૂપે કામ કરે છે અને બ્રહ્માંડમાં દેવતાઓ સ્વયં બિરાજમાન રહી સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે. તો આ જગતની રચના અદ્ભુત છે. જો કોઈ સમર્થ ગુરુ મળે તો જગતની રચના સમજાય. અને માયા તો એટલી બધી બળવાન છે, એમાંથી છૂટવું તો મુશ્કેલ જ છે. જે મગરમચ્છ કોઈને પકડે પછી એને એમાંથી છૂટવું કે છટપટે તો પણ છૂટી ન શકાય, એમાં માયાએ આપણને મગરમચ્છ રૂપી માયાએ પકડ્યા છે. એમાંથી છૂટવું હોય ને તો સદગુરુની કૃપા હોય તો છૂટી શકાય છે. જેમ દેડકાને સાપ પકડે અને એને છૂટવું મુશ્કેલ થઈ જાય, એમ આપણા માટે આ માયામાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. અને આપણા પરિવારની અંદર આપણે જો સુખી રહેવું હોય ને તો માત્ર આ માયાથી આપણે સુખી નહીં રહીએ, પરંતુ સદગુરુની કૃપા પણ સાથે સાથે હશે. આપણા ઘરમાં એની સેવા હશે, પૂજા હશે, પ્રાર્થના હશે, સારા સંસ્કાર હશે, આપણી પાસે જ્ઞાન હશે, સમજણ હશે, તો જ આપણે પરિવાર સાથે સુખી રહી શકીશું. આજે અહીંયા કૈવલધામવાસી શાંતાબેન ભુલાભાઈ એની પાવન સ્મૃતિમાં આજે દિવ્ય સત્સંગ પારાયણ કરી અને એમના જે દીકરાઓ છે, કિશોરભાઈ, કાંતિભાઈ, બચુભાઈ, ત્રણેય દીકરાઓએ પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું છે. શાંતાબા ગયા છે તો આપણને શાંતિ આપીને ગયા છે. એમના નામ પ્રમાણે આપણને આજે લાભ મળ્યો છે. એના આત્માને પણ શાંતિ મળે એવું કાર્ય દીકરાઓએ પાછળથી કર્યું છે. એટલું જ નહીં, એ સદગત આત્માને તો શાંતિ મળે છે, પણ સાથે સાથે આજે અહીંયા એમના ઘરે પરમ ગુરુનું દિવ્ય સત્સંગ પારાયણ થયું, એમની ઉપાસના થઈ, એમનો સત્સંગ થયો, તો પરમ ગુરુના આશીર્વાદ એ પરિવારને મળ્યા છે. ત્રણેય દીકરાઓ દીકરીઓ જે હોય એમના પણ બાળકો છે, બધાને આજે એક વિશેષ આશીર્વાદ મળ્યા છે, એમની કૃપા છે. અને આમાંથી વિશેષ તમે પાછું ગ્રહણ કરશો તો જીવનમાં આગળ તમને આશીર્વાદ મળતા જ રહેશે. એટલે આજનું પારાયણ સદગત આત્માની શાંતિ માટે તો નિમિત્ત છે જ, પરંતુ વિશેષ પરિવારના આશીર્વાદ માટે છે. ખરેખર પરિવારના બધા સભ્યો ભાગ્યશાળી છે કે આવું દિવ્ય કાર્ય તમારા ઘરે થયું. થોડું વરસાદનું વિઘન હતું, છતાં પણ આપણે તો કઈ હિંમત હારવાની છે નહીં. કદાચ
ત્યાં વરસાદમાં બેસીને કરવાનું હોય તોય આપણી તૈયારી હોવી જોઈએ. કદાચ માઇક ના હોય તો કઈ નહીં, આપણું માઇક તો ચાલે ને વરસાદમાં, આપણા કાન ચાલે કે ના ચાલે. તો પછી કદાચ આશ્રય ન હોય અને આપણે રહેવાનું હોય, એવી રીતે પણ આપણે ભક્તિનો લાભ લેવો જોઈએ, ત્યારે જ ખરેખર ભગવાનની પ્રાપ્તિ થશે. પણ આપણે તો થોડી તકલીફ પડે બધું છોડી દઈએ, એમ ભગવાન આવશે નહીં. જ્યારે ભક્તિનો પ્રારંભ કરીશું ને એટલે મુસીબતો તો શરૂ થશે જ. અને સંસાર તો મુસીબતોથી ભરેલો છે, એની સામે તો લડવાનું છે અને ભક્તિ કરીને જ એના ઉપર વિજય મેળવવાનો છે. ભક્તિની શક્તિ જેવી છે કે એના આગળ દુનિયાની કોઈ પણ મુશ્કેલી હશે ને એ બહુ નાની થઈ જશે અને થોડો સમય જતા સમાપ્ત પણ થઈ જશે. તમે એને મહત્વ જ ન આપો તો પછી. પણ સંસારમાં થાય છે શું, મુશ્કેલી આવે ને લોકો રડ્યા જ કરે છે, મને આ તકલીફ છે, મને આ તકલીફ, બધાને કયા કરે મને આ તકલીફ છે. એટલે તકલીફ હોય ને એ બહુ બમણી થઈ જાય બળવાન કે મારા તો અહીંયા ગુણગાન ગવાય છે, હું તો અહીં જ રહેવાની. એટલે તકલીફ આવે ને કોઈને બહુ ગાવાનું નહીં એને કે મને આ તકલીફ. જે મદદ કરનાર છે ને ભગવાન એક છે, એને જ પ્રાર્થના કરવાની. અને ઘરના લોકો તો જાણતા જ હોય, એની જાતે જાણે ને એ ખરું, બાકી મદદ કરે તો સારું, બાકી તો તમે કઈ નહીં શું કરવાના. આપણા દુઃખમાં વધારો થાય, જેટલું તમે દુઃખનું સ્મરણ કરો એટલા આપણે વધારે દુઃખી થઈએ છીએ. દુઃખને તો ભૂલવાનું છે, દુઃખ એ દુઃખ જ છે. હવે રામને વનવાસ મળ્યો તો રડ્યા કરે કે મને વનવાસ મળ્યો, વનવાસ મળ્યો, એ તો ભૂલી જવાનું છે. બાકી તો આપણું કર્તવ્ય હોય માર્ગે આપણે ચાલ્યા જવાનું છે. એમાં કઈ સારું કામ કરીએ ને એનાથી પ્રસન્ન થવાનું છે, તો વનવાસ પણ ભૂલાઈ જાય. એમને તો ઋષિ મુનિઓના દર્શન થાય તો પ્રસન્ન થતા હતા, એ તો ઈશ્વરનો અવતાર હતા, એને તો ક્યાં દુઃખ હોય. પણ ના, એ પણ આપણને દુઃખની અંદર કેવી રીતે પ્રસન્ન રહેવું એ આપણને શીખવાડે છે કે ઋષિ મુનિઓના દર્શન થાય તો આપણને શાંતિ મળે છે, આપણું દુઃખ ભૂલાઈ જાય છે. દુઃખમાંય પાછું દુઃખ આવે છે. સીતાજીનું હરણ થઈ ગયું તો એનાથી પાછું વધારે સંકટ હતું, પણ એમાં એ ધૈર્ય રાખી અને એની શોધ કરે છે અને છેવટે તો જેનું પતન થવાનું છે એના કારણે આ બધું નિમિત્ત હતું. તો આપણે પણ એમના જીવનમાંથી પ્રેરણા લઈ મુશ્કેલીઓની સામે લડીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભક્તિ કરીએ. અંતમાં કહું તો આપણા પરિવારની અંદર બધા જ સભ્યોની અંદર ધાર્મિક ભાવનાના સંસ્કાર હોવા જોઈએ. બધાએ ધાર્મિક ક્રિયા કરવી જોઈએ. કપાળમાં તિલક કરવાનું હોય તો બધાએ કેમ ના કરવું જોઈએ? પણ બધાના કપાળ જુઓ તો કપાળ કેવા હોય? કોરા. ખેતરમાં કઈક વાવો તો ઉગે ને. આ સંસ્કાર છે, તો બાળપણથી આ શરૂઆત કરવી જોઈએ. પણ આપણે ક્યાં એવું કામ કરીએ છીએ? તકલીફ પડે ત્યારે થોડું કામ કરી લઈએ, પણ આ કાર્ય આપણે દરરોજ કરવું જોઈએ. આપણા બાળકોને પણ સંસ્કાર આપવા જોઈએ. આપણા ઘરમાં મંદિર હોય છે કે નહીં? ત્યાં સેવા પૂજાની પ્રાર્થના કરવાની હોય છે, પણ કોણ કરે? એ તો જે રિટાયર્ડ થઈ ગયા હોય એ કરે, પછી બીજા બધા તો ફરે. એ ક્યારે કરે? તો મુસીબતમાં પડે ત્યારે કરે, અગર તો ગરડા થાય ત્યારે. અરે દરરોજ આપણે પ્રાર્થના પૂજા કરવા માટે મંદિર છે. દરેક વ્યક્તિએ, નાના બાળકે પણ ત્યાં બેસીને પગે લાગવું જોઈએ, યુવાનોએ પણ પ્રાર્થના કરવી જોઈએ, બુઝુર્ગોએ પણ. એવું નહીં સમય નથી, એના માટે તો આખું જીવન આપ્યું છે. કદાચ બીજું ઓછું થશે ને તો ચાલશે, પણ પ્રાર્થના તો અવશ્ય થવી જોઈએ, બધાને આવડવી જોઈએ. આપણે તો જે વિધિ બોલવાની હોય તો તકલીફ પડે એવું છે, જોઈને બોલવાનું હોય તો આપણામાં હિંમત ના હોય તો આપણે સારું કામ કરશું ક્યારે, કેવી રીતે કરશું? થોડી શરૂઆત તો કરો, સારા કામને તમે સ્વીકારો, હિંમત કરો, તો એક સારું કામ કરશો, જીવનમાં સારા કામ થતા જશે અને તમારું જીવન સુખી થઈ જશે. એટલે બધાને સારું કામ કરવું જોઈએ, નાના બાળકોથી લઈ. આજે શાંતાબાની પાવન સ્મૃતિમાં પરિવારજનોએ આખા પરિવારને આશીર્વાદ મળે એવું કાર્ય કર્યું છે અને કરતા રહેજો. પછી ઘરમાં પરમગુરુના દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, પૂજા કરીએ. આજે નવું સ્વરૂપ ઘરમાં બાના નિમિત્તે આજે મળાવીને લાવ્યા છે, તો એ પણ ખરું સારું કામ છે. આપણી ભાવના કે આપણા ઘરમાં સુંદર એનું સ્વરૂપ હોય, દર્શનીય હોય, એના દર્શન કરતા આપણે શાંતિ મળે એવું પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે. તો આજે આપણે સત્સંગ રૂપે એમના દર્શન થયા છે, પૂજાના રૂપમાં દર્શન થયા છે, પ્રાર્થનાના રૂપમાં દર્શન કર્યા છે. અને વારંવાર અહીંયા નજીકમાં છીએ આપણે, કઈ કાર્યક્રમો હોય છે બધા,
પરિવારજનો અહીંયા ગામમાં આવે તો અવશ્ય કંઈ પણ કાર્યક્રમ હોય તો અવશ્ય એનો લાભ આપણે લેવો જોઈએ. આ કાર્યક્રમ એવું નહીં કે આપણે કહ્યું હોય તો જવાનું, આપણા માટે જ થતા હોય છે અને એનું જાહેર આમંત્રણ હોય છે. આપણને બસ ખબર પડે કે આ કાર્યક્રમ આપણા નજીકની અંદર છે અને આપણે અહીંયા છીએ. કદાચ અમદાવાદ હોય તો આપણે ના આવી શકીએ, પણ રૈયોલીમાં હોઈએ અને 3 કિલોમીટર દૂર કઈ લાભ મળતો હોય, પૂર્ણિમાનો સત્સંગ હોય તો અવશ્ય આવવું જોઈએ. આગામી પૂર્ણિમા એ ભાદરવા પૂર્ણિમા છે અને આપણા વડીલોનું પ્રથમ શ્રાદ્ધ છે. તો કરુણાસાગર મહારાજનો નિર્વાણ દિવસ એ પણ ભાદરવા પૂર્ણિમા છે. તો એ દિવસે આપણને સૌને નિર્વાણના આશીર્વાદ આપે છે. તો આપણા વડીલો જે ગયા છે એની પાછળ આપણે બધા શ્રાદ્ધ કરીએ છીએ. તો ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે ત્યાં આપણે બાળકોને ભોજન કરાવીએ છીએ એટલા માટે કે જે સદગત આત્માઓ હોય એમના શ્રાદ્ધ માટે આપણે બાળકોને જમાડીએ, એનું આપણને પુણ્ય મળે, બાળકોને સારા સંસ્કાર મળે. તો એ આપણા સદગત આત્માઓ છે એને પણ એક સારું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે જેમને પણ પોતાના પૂર્વજ માટે શ્રાદ્ધ આપવું હોય તે એ ભોજન પ્રસાદની અંદર 500 થી માંડીને યથાશક્તિ જે કઈ સેવા આપીને એ ભોજન પ્રસાદની અંદર એ શ્રાદ્ધનું પુણ્ય આપી શકે છે. અંતમાં અહીંયા આપણે કથાનું સમાપન કરીએ છીએ. પરમ ગુરુના આપ સૌને ખૂબ આશીર્વાદ છે, પરિવારજનોને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે અને એની ભાવિ જે પેઢી છે એ પણ સંસ્કાર સંપન્ન બને અને પેઢીઓ સુધી આ સંસ્કાર જીવંત રહે એવી પરમ ગુણાશ્રમમાં પ્રાર્થના છે. અહીંયા સગા સંબંધીઓ પણ આવ્યા છે. આજે સંબંધના નિમિત્તે આજના સત્સંગનો એમને લાભ મળ્યો છે તો એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એમનું પણ કલ્યાણ થાય, એમનો પરિવાર પણ એ સુખી રહે એવી પરમ ગુણાશ્રમમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સારું. જે કોણ બોલાવશે? ઘરના સભ્ય જે બોલવાની છે, કોઈક તો હિંમત કરો, પુણ્ય લેવાનું. પછી વ્યવહાર તો લઈ લેજો બધા જે આપે. આવી જાવ ભાઈ, લો જે બોલાય છે. आद्य सकृत स्वराज प्रणित सेवल करता की हाथ जोड़ो, हाथ खाली 2 हाथ जोड़ो. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्री श्रीमद करुणासागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी अष्टपुरी की जय. श्री कैवल धाम की जय. कथा अविचल दास जी महाराज की श्री